આ કહાની છે એક સપના જોતા છોકરાની, શૂન્યમાંથી સર્જન કરનાર યુવકની, એક મૂલ્યનિષ્ઠ બિઝનેસમેનની, એક પ્રેમાળ પતિ અને પરિવાર પ્રેમી પિતાની, ને એક શેર માર્કેટના શેરની. તો 19 ડિસેમ્બર 1956ના રોજ જીતુભાઈ અમૃતલાલ ચંદા રાણાનો જન્મ થાય છે. માતા હેમલતાબેન અતિશય ધર્મપરાયણ અને પિતા અમૃતલાલભાઈ ખૂબ જ પરિશ્રમી. 8 સદસ્યનો આ પરિવાર મિલપરાના નાના એવા ભાડાના મકાનમાં રહેતો. ઘર ચોક્કસ નાનું હતું, પણ મન બહુ મોટું. બાળપણને યાદ કરતા જ જીતુભાઈને તેમના શિક્ષકો ખૂબ યાદ આવે. તેમના સાહેબ કહેતા કે હંમેશા કંઈક નવું વિચારો, ગજા બહારનું વિચારો, અને એમાં પણ ઇંગ્લિશમાં જેને કહેવાય ને, થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ, તેવું કંઈક વિચારો. એટલે પરમ આજ્ઞાકારી બાળક જીતુભાઈ સાહેબના આ જ શબ્દોને ધ્રુવ વાક્ય માની બીજા જ દિવસે આઉટ ઓફ ધ બોક્સ વિચાર કરીને વંડી ઠેકીને આઉટ ઓફ ધ કેમ્પસ ચાલ્યા ગયા. પણ 1 કિલોમીટર દૂરથી જ જેમ મા પોતાના બાળકને ઓળખી લે, જેમ માલધારી પોતાની ગાયોને ઓળખી લે, તેવી જ રીતે આચાર્ય સાહેબે વિદ્યાર્થીઓને ઓળખી લીધા અને 15 દિવસ ફક્ત ઓફિસની બહારે બેસવાની શિક્ષા કરી. 15 દિવસના અંતે બાળ જીતુભાઈને સમજાયું કે વંડી સ્કૂલની નહીં, પણ ભયની, પડકારની કે પછી અજ્ઞાનતાની ઓળંગવાની હોય છે. સ્કૂલની વંડી ટપવાની ઘટના અને સાહેબની શિક્ષાએ જીતુભાઈની જાણે ચેતનાને જગાવી દીધી. અને પછી કોને ખબર હતી કે સ્કૂલની વંડી ઓળંગવા જેવી એક સામાન્ય ઘટનાથી શીખ મેળવી જીતુભાઈ જીવનમાં વંડીઓ જ નહીં, પણ અનેક ઊંચા શિખરો સર કરવા પ્રેરાશે. હવે યુવા જીતુભાઈનું જીવનનું પહેલું લક્ષ્ય ડોક્ટર બનવાનું હતું, પણ સંજોગવશ મેડિકલમાં અભ્યાસ ના કરી શક્યા હોવાથી પરિવારના આગ્રહથી એન્જિનિયરિંગ અને પછી સ્વનિશ્ચયથી ધમસાણિયા કોલેજમાં કોમર્સ બ્રાન્ચમાં એડમિશન લે છે. યુવાનીમાં પગ મૂકતા જ જીતુભાઈના મનમાં મહેનતનો નશો જાગે છે અને કંઈક મોટું કરી બતાવવાનું જનૂન સવાર થાય છે. 1949થી ચાલતો આવતો સાડીના વ્યવસાયનો વારસાઈ શિરસ્તો હવે એક વળાંક લે છે અને 1976માં ભાઈઓ સાથે જીતુભાઈ ચણિયાચોળીનો બિઝનેસ શરૂ કરે છે. હવે ચણિયાચોળી પછી 1980માં સિલ્ક મ્યુઝિયમ નામની રિટેલની એક દુકાન કરી, અમદાવાદથી સ્પેશિયલિસ્ટ કારીગરો બોલાવી ફર્નિચર સેટઅપ કરાવ્યું, જે તે સમયમાં પણ બહુ મોટી વાત ગણાતી. 1985માં કન્સ્ટ્રક્શન બિઝનેસ અને કન્સ્ટ્રક્શન પછી 1990માં સૂજી એક એવી દિશા જેને ફાઇનાન્શિયલ જગતની દિશા બદલી નાખી. કન્સ્ટ્રક્શન બિઝનેસ દરમિયાન પાડોશીની એક દુકાનમાં શેર માર્કેટમાં થતા ટ્રાન્ઝેક્શન્સ અને બિઝનેસનું પોટેન્શિયલ જોતા જીતુભાઈ બ્રોકરેજની શરૂઆત કરી. 1992માં એસબીઆઈ અને આઈએફસીઆઈના જ આઈપીઓમાં એટલી પ્રચંડ સફળતા મેળવી કે મા બાપ અને પરિવારને જાણે વર્ષોની તપસ્યાનું ફળ અને સપનાનું ઘર આપી દીધું અને જાગનાથમાં વ્રજ વિહાર નામનો બંગલો ઊભો કરી દીધો. ક્યાં મિલપરાનું 1 રૂમ રસોડાનું મકાન અને ક્યાં આ આલિશાન બંગલો. 1995માં સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જનું કાર્ડ મેળવ્યું અને 1996માં એનએસસી અને બીએસસીના ટર્મિનલ ઉપર એક જ સ્ક્રિપ્ટમાં અલગ અલગ ભાવ ઉપર કામ થતા જોઈને આર્બિટ્રેજનો વિચાર આવ્યો, અમલમાં મૂક્યો અને સ્ટોક માર્કેટની દુનિયામાં બહુ મોટો ફેરફાર આવ્યો. 1990sમાં શાહરૂખ ખાને બોલિવૂડ ઉપર રાજ શરૂ કર્યું અને 1990sથી જીતુભાઈ ચંદા રાણાએ રાજકોટ શેર માર્કેટ ઉપર પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું. અનેક વર્ષો એકલા ખેડાણ કર્યા બાદ હવે જીતુભાઈને મળે છે એક વેગવંતો સાથ અને ચેતનવંતો હાથ, એટલે કે એક બાજુ જીવનસાથી જયશ્રીબેનનો હાથ, તો બીજી બાજુ થોડાક વર્ષો અંતર્ગત મળતા બિઝનેસ પાર્ટનર કેતન મારવાડીનો સાથ. જયશ્રીબેનના શુભ પગલાએ જીતુભાઈના નિજી, વ્યવહારિક અને વ્યાવસાયિક ત્રણેય પાયાને વધુ મજબૂત કર્યા. જયશ્રીબેને વ્યવહાર સંભાળ્યો અને જીતુભાઈએ વ્યવસાય. જીતુભાઈ અને કેતનભાઈએ ભાગીદારીમાં 5 લોકોની ઓફિસથી જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી. આ જોડીએ જોઈન્ટ વેન્ચરમાં સૌરાષ્ટ્ર કચ્છને હચમચાવી દે તેવી બ્રાન્ડ મારવાડી ચંદા રાણા ઇન્ટરમીડિયરીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી અને આ કંપનીએ દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરી. 2000ના દાયકામાં જીતુભાઈની સેકન્ડ જનરેશન તેમના કર્મયજ્ઞમાં જોડાવા એકદમ સજ્જ અને સક્ષમ હતી. ભાઈ નિશિત અને ભાઈ અમીશ સમગ્ર કંપનીને વધુ મજબૂત બનાવે છે અને બંને દીકરાઓના સાથે જોડાવાથી
કંપનીનો બિઝનેસ હવે ફક્ત રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત સુધી સીમિત નહોતો, પણ દુનિયા આખામાં ફેલાઈ ગયો હતો. કહેવાય છે કે દુબઈ ઇઝ ધ ઇન્ટરનેશનલ બિઝનેસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. એટલે જીતુભાઈના માર્ગદર્શનથી નિશિતભાઈ દુબઈ શિફ્ટ થાય છે અને કંપનીનો ધ્વજ હવે દુબઈમાં પણ લહેરાવે છે. આ રીતે બંને ભાઈ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં બ્રાન્ડની તાકાત વધારે છે. સાલ છે 2008, જ્યારે જીતુભાઈને એક મિત્રનો ફોન આવે છે અને તેઓ કહે છે કે જીતુભાઈ, એક જગ્યાએ મારા દીકરાને એડમિશન જોઈએ છે, પણ તેઓ ડોનેશન ખૂબ માગે છે. તમે જો ફોન કરી દેશો ને તો ડોનેશનમાં કદાચ રાહત થઈ જશે. જીતુભાઈ ફોન તો કરે છે, પણ જવાબ બહુ સકારાત્મક ના મળતા. જીતુભાઈ મિત્રની મદદ નથી કરી શકતા અને હૃદયમાંથી એક વેદનાનો સૂર ઉઠે છે. જીતુભાઈ કહે છે, આ તો એક વ્યક્તિની વ્યથા હતી જે મારા સુધી પહોંચી. આવા તો કેટલા બધા લોકો હશે જેને આપણી મદદની જરૂર હશે. એ જ ક્ષણે જીતુભાઈ સંકલ્પ કર્યો અને કેતનભાઈને તરત જ વાતની રજૂઆત કરી અને હંમેશાની જેમ કેતનભાઈ ખૂબ ઉમંગ ઉત્સાહ સાથે આ વિચારને વધાવી લીધો ને લક્ષ્ય બનાવી આખી ટીમને હવે એક શિક્ષણ સંસ્થાના કામે યુદ્ધના ધોરણે લગાવી દીધી. અને 2008માં મોરબી રોડ ખાતે મારવાડી એન્ડ ચંદારાણા ગ્રુપના નેજા હેઠળ મારવાડી કોલેજની સ્થાપના થઈ. ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કોલેજને યુનિવર્સિટીમાં તબદીલ થવાની મંજૂરી ગવર્મેન્ટે પણ આપી દીધી. 50 એકરની જગ્યા અને 360 વિદ્યાર્થીથી શરૂ થયેલ મારવાડી કોલેજની સફર આજે ઊભી છે 18,000 વિદ્યાર્થીઓના માઇલસ્ટોન ઉપર. નાકના A+ સર્ટિફિકેશન સાથે ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી બનીને અને ભારતની ટોપ મોસ્ટ યુનિવર્સિટીઝમાં ઓળખ પામીને આ ભગીરથ કાર્ય થયું છે માત્ર 15 વર્ષની સફરમાં. જીતુભાઈ અને કેતનભાઈ ભલે વ્યક્તિઓ બે, પણ દિશા, ધ્યેય, મૂલ્યો અને સપનું તો એક જ. જીતુભાઈએ હંમેશા માન્યું છે કે ધંધો એવો કરવો કે જે સ્કેલેબલ હોય, અને સપનું તો એક જ કે જે મહત્તમ લોકોને કામ આપી શકે. જીતુભાઈના આ જ વલણની પુષ્ટિ થાય છે તેમના સપોર્ટ સ્ટાફને જોઈને, જેઓ 3 દાયકાથી તેમની સાથે જ કામ કરે છે. એક વખત જે જીતુભાઈ સાથે જોડાય છે તે પછી કર્મચારી નહીં પણ પરિવારનો સદસ્ય જ બની જાય છે. હવે તો બીજી ને ત્રીજી પેઢી પણ જીતુભાઈ સાથે જ જોડાઈ ગઈ છે. જીતુભાઈને ડૉક્ટર બનવું હતું તેવા મેડિસિનના ડૉક્ટર તો ના બની શક્યા, પણ એવી યુનિવર્સિટી ચોક્કસ બનાવી આપી જેમાંથી હજારોની સંખ્યામાં PhD ડૉક્ટર્સ પાસ આઉટ થાય છે. જીતુભાઈ ભાગ્યમાં, હસ્તરેખામાં કે પછી કોઈ ચમત્કારમાં નથી માનતા, પણ માને છે તો ફક્ત નિષ્ઠા, પ્રમાણિકતા અને પારિવારિક ભાવના સાથે કરેલી જાત મહેનતમાં. જીતુભાઈ અત્યારે 20 વર્ષના યુવાનની ઉર્જા, યાદશક્તિ અને ઉત્સાહ ધરાવે છે અને હજારો ડોક્ટરેટ જેટલું જ્ઞાન, અનુભવ અને તેજ ધરાવે છે. હા, પુસ્તકો ઓછા વાંચ્યા છે એમને, પણ કોઈ મસ્તક વાંચવામાં 7 દાયકાઓમાં એક પણ ભૂલ કરી નથી. શોખની વાત કરો તો ક્રિકેટનો શોખ આજે પણ એટલો જ છે કે મિત્રો જ્યારે પણ બોલાવે રમવા નીકળી પડે છે. સવારે 6 વાગ્યે એટલે જીતુભાઈ ચાલવા નીકળી જ ગયા હોય અને રોલ્સ રોયસમાં પણ ગાંઠિયા ખાવામાં આજે પણ એમને કોઈ સંકોચ થતો નથી. જીવનના 7મા દાયકામાં જીતુભાઈ જયશ્રીબેન સાથે જ્યારે તેમના મનોરમ્ય વિલામાં ચાની ચુસ્કી લેતા હોય છે ત્યારે ગણગણાવે છે એક ગીત, યે કહાં આ ગયે હમ यूं ही साथ साथ चलते. એક નાનકડા રૂમ રસોડાની જગ્યાથી શરૂ કરેલી યાત્રા આજે 5 લાખ સ્ક્વેર ફૂટના બિલ્ડિંગ અને 50 એકરના કેમ્પસ સુધી પહોંચી છે. અને 2 વ્યક્તિના સ્ટાફથી શરૂ કરેલો કર્મયજ્ઞ આજે 5,000 લોકોના ચૂલાની અગ્નિ પ્રજ્વલિત કરે છે. મારવાડી ચંદારાણા ગ્રુપ આજે NSEના ટોટલ ટર્નઓવરમાં 3% જેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે. તેમના કુટુંબરૂપી બાગબાનમાં આજે નિશ્ચિત ચારો સાથે અમીશને ખુશ્બુરૂપી પુષ્પો પોતાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. પણ જે વાત ઉપર જીતુભાઈ સૌથી વધુ સંતોષ વ્યક્ત કરે છે તે છે તેમની સાત્વિક મહેનતનું ફળ, એટલે કે પરમ, પ્રથમ ને નિષ્કા. તેઓ કહે છે, જીત મળે તો છકી ન જાવું, હાર મળે તો ગભરાવું નહીં. આ જ જીવનની મજા છે દોસ્ત, ચાલતા જ રહેવું, થોભવું નહીં. જીતુભાઈ એક તરફ જયશ્રીબેન સાથે હાથ મિલાવી અને બીજી બાજુ કેતનભાઈ સાથે તાલ મિલાવી પર્સનલ, પ્રોફેશનલ, સોશિયલ આ બધા જ શિખરો સર કરીને
જિંદગીને જીવીને, જીતીને અને ઉજવીને જાણે જમાનાને એક સંદેશો આપ્યો કે જીના ઇસી કા નામ હૈ.